નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ। આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું। જિલ્લાની એકમાત્ર નગરપાલિકા સામાન્ય ચૂંટણી અને સાથે જ 2 તાલુકા પંચાયત પેટા ચૂંટણી માટે એપીએમસી ખાતે ભાજપની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। રાજ્ય ચૂંટણી પંચે જાહેર કરેલા ચૂંટણીઓ અંતર્ગત છોટાઉદેપુર નગરપાલિકાના 7 વોર્ડના 28 ઉમેદવારો, નસવાડી તાલુકાની પાલા બેઠક અને બોડેલી તાલુકાની તાંદલજા બેઠક માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે। પ્રદેશ ભાજપ દ્વારા મોકલવામાં આવેલા હોદ્દેદારો ભારત ડાંગર સહિત અસ્મિતાબેન શિરોયા અને સાથે જ અભિષેક મેડાની આગેવાનીમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। છોટાઉદેપુર નગરપાલિકા સામાન્ય ચૂંટણી માટે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી આજ રોજ નિરીક્ષક તરીકે ભરતભાઈ ડાંગર, અસ્મિતાબેન અને અભિષેકભાઈ મેડા છોટાઉદેપુર ખાતે આજે ઉપસ્થિત થયા છે અને નગરપાલિકાના વોર્ડ વાઇઝ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા ચાલુ છે। એ સિવાય છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી તાલુકા પંચાયતની તાંદલજા સીટ અને નસવાડી તાલુકા પંચાયતની પાલા સીટના ઉમેદવારોની પણ સેન્સ પ્રક્રિયા